મોટો માતાના કેને આ વેંગા તો કેટલી જો પપ્પા નથી કરતી તું તો બોલતા ના કે આ તો આ વેલ્લેટી ભેંસ ફટકારી માતાની છોકર ગત્તુ દૂધ નથી કરતી ગત્તુ અને જ્યારે લેવા આવ્યો ને દાડે તું કહેતો કે આ તો ગાય ભેંસ હપો છે હપો એટલું તો ગાય મારે દૂધ કરે ગયા તું એટલું તો દૂધે નથી કરતી અને મારો આમ તબેલા આમ ઉભરાઈને જોઈએ ને બે ની ઉભરાઈને જોઈએ એટલું દૂધ કરે આ તો જઈ વેલ્યો ભરામવાને આલુ માતાના જઈ જો રૂપાજી હા કોણ ભાઈ મારે પેલી ભૂરી બેન હતી ઓવે એ તો ફટકારી મારી અને ચારે અને આટલા બે જણા છે અલ્લા એવા કોણ હતો મગડિયો લઈ ગયો શું કરી ખબર હે હા બની 3 જણા કરડી ઘેર હા હા એટલે આપણું બગર સટક્યું કીધું આપડા જોવે ની છોકરું કે નથી આલી મૂકું તું સોટો હાલ હા મારે પેલે હોટલ માં ને સોસાયટી માં ગોમન તું બજલું દૂધ મારે વાહ વાહ બસ થઈ ગયું ફોન આવતા રહ્યો કીધું હવે સેટિંગ આવે ને મારે 2-3 દાડા હાલ તો મોજી છે એટલે કીધું નહીં આવે એમ કરીને બંધ રાખ્યું હે અરે ફટકારી મારી મને અને ચારે આલી ભરી એટલે કોક 2 દાડા છે ને 2 દાડા છે તો તમાર તો હમું આવી ગયો હા તમે તો જબર કનાડતી હતી અરે વાત થોડી મેલો પાટે ફોડી નાખતી હતી 2 દાડા તો ખબર પણ મને કેટલા વખત જોયું કે હાથે ના ગાલવા દે હતી ભલા આદમી એટલે આલી ચલમ ખબર હે હા ઈરા મે ઓમાં 50,000 કીધા હતા હા પણ 47 વેલ ભાઈ લઈ વેલ ભાઈ હલાય હા વેલ ભાઈ હેડ તો મજા આવી ગઈ હો કેસ બાઈક કેસ લીધા એ વેલ ભાઈ ના ફંડ માં નાખ્યા પણ વેલ ભાઈ મને નહીં આલ્યા ના ના તો કેસ બાઈક કેસ જ લેવરા એવું ઢોર હોય તો આપણે કીધું ના પડે ના વાત હાસી શું કહેવો? એ વાત હાસી અને પાછું એ સાળું ઓછું જુઠ્ઠું બોલે પણ ખબર હે હા કે મી એમ ચું આ ટોટો આલે કે મુકુ દાડામાં 3 વખત દુવા દે કોણ ભાઈ હા 3 ફેરા દોવા દે એમ 3 ટક દોવા દે એમ કીધું તું તારી એમ ભલા ની એવો મૂર્ખો ચિયો હતો લ્યા એ વાતો હી બે હતા 1 ટક દોવાય કાઢી એ તો મને ખબર હતી પણ હાલવી એટલે કોક તો બધું કાઢવું પડે કે ભાઈ હા, એ વાત હાસી તમારી કેવું નકા જમાનામાં કોઈ લેત જાત જાય ના લઈ તો ના જ જાય એ ઈ તો પગતું પાછું આવ્યું હોય ભાઈ કલાજી હા આવરા હા આયો હું તું હા પેલા વેલોજી જઈ ગયા વેલોજી તો એમ ઘેરા છે હું હતો એટલે એમાં હું કે તારી ભેંસ નતો લઈ ગયો ઉવે એ મારે નહીં પેલા કેન ભરી નાખ્યા કે દૂધ ના હા હા નહીં એને દૂધ આલવા લઈ જવા ડેરી એમાં ઉપાડી નહીં કેતો જો હું તમને નતા કહેતા તો તમાર ભેંસ હારી નાખડી પાસે સારી પછી તમે ફોન કરી દે બોલાવજો કોમે છોકરો છે જો છોકરા પાન ફોન કરવા રાવ પડશે જલ્દી કરો મારે ટાઈમ નહીં ઉપર તો મારું શું હે એ છોકરા હા કાકા પેલા વેલા કાકાને ફોન કરજે હા કરું અરે ઉભરાઈને જો દૂધ બચક બાર ના ઢોળવરાય યાર આ તો બેહો તારી બેહો બેહો બેન મને હાલ છટપટી થાય દૂધ ઢોળી જાય પેલા કે અમાર કાકા ના લો હા વેલભાઈ હા અરે ભાઈ પેલા તમે નતા પેલા મુળોજી બેહ લેવા જે કે માર તો કે ખૂબ દુવા દે એમ કહેતા હતા આવ ભા ઉવે તો તમને બોલાવે તમે આવો હોય વેલોજી ઉવે હાલજો લાવ લો વેલાજી તમે ઓય આવો પેલી બે તો હારી નીકળે મારી બીજી બે જોવે એવી નહીં ભૂરી પેલી વિજય સોરી તમને નતા કહેતા કે 1.5 કરોડ માં કોઈ દે હાલે એવી ભેંસ જોવે હે અરે કોનોજી અરે મસ્ત મોળા છે હારું છું પણ એવી ભેંસ ચાલી કેને કે નહીં તો ઉપર જોઈ તમે જતાઓ લે આલુ વેલા કોલાજી લે હા હા વેલભાઈ આવજો જરા તમારા કોઈ સમાચાર કે કોઈ બીજી બે લેવી હતી ના એટલે હવે હા આવો એ હારું લે છોકરા કેટલા કી અબ્બાડે ભાઈ આવી ઘેર તમને બેહો હોય અબ્બાડે હમણાં ચો ખાલી હમણાં ચૂરું દૂધ દે કળા હી જાનું પર બેહો 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 તમે બેહો ને ભાઈ આખા પાછા થી મીન તમારે બે દૂધી છે કોમમાં કોઈ ઉભી ને બેહી ના માર તો ભે એવી કોઈ ઊભી જ નહીં એવું હે હા ના કદાચ હોય તો આપણે આ ગરાકે લઈ જાય પરી હા હતી પણ તો હાલી જ ભરી એમ ઓવે તો તાર પેલું હવતરું લા આલી તો કેટલા જાયલા પેલા આગળ પાછા બંધ થયો છોકરા પાણી પા હરિયો નો ખાયલો બેહાય ની અંચારી હું છું અખાય હા તમને નક્કી ખબર હે ને દેહો હી હવે કદાચ મારું હે તો પેલા ના કો મને ભેંસો હું ઘણી હલાવી હું વેપારી નું મોટો એ બે આઈ જા હા આવરા ભાઈ તમે કોને પૂછીને આયા મોજી અલા બે મારે લેવાની હતી જા મજામાં કે આવ હા ભાઈ આ તો મારા પાડોશી પાડોશી હવે
બતાવ બધા શાંતિ એ કોણ ભાઈ હા આવવાને એક ફેરો ઘર બતાવ્યું કે એટલે તમારે યાદ કરતા ની દાયિત્વ હોય આયારા તમે પેલી બેબી તો આવવાની કીધું ભેંસ લેવાની તમારે ખબર માલપે બીજી કોઈ હે બેહો તો ઘણી ઊભી અળખાઈને ખબર હે હા એ તો હું લઈ લે પણ હું શું કહું એક ભેંસ છે કે તે તું દૂધ ગાડી ગાડી થાચો હું તે દૂધ ગાડવાનું હું લઈને જ આવ્યો આ સીધો તમારે પેલી બોજી છે એ જ બોજેલી હટજો આ વેલભાઈ હા લા કોણ ભાઈ હા હું જો હો ચાલ નથી બેહું પણ માર કોમે દોડું બેહો કે ભલા જ બેહો બે આવું પડશે તારે શું કરવું છે જોઈને જો કે તમે ખાલી ગાડો ગાડો ખબર પડે કે ચાલો હાલો આ રી આ સિલેક્ટ અરે પલાજી હાડો લે હાડો આજ મને લાગે આ પાસી મને લાગે ખૂંટે બોજલે ના આ બોજી એવું લાગે મને કાકા આપણે જે ભેંસ બીજી વેચવાની હતી બીજી ભેંસ તો નથી પણ મને લાગે કાસી માટલી ફોડી ઘણો તાળી ફોડી તો ફોડી રૂપાજી હાથ હા યા કોણ ભાઈ હા જે તમારી વાળી હતી એ રીત છે કોલેજ થી ગાડવાનું હોય નહીં દાખલો હજુ ભાઈ દોવા દીધું દોવાની રોહન બાજી ને હા હવે મારું બેટું સાઉથ થાય એવું લાગે હે કોણ ભાઈ તમે કહેતા હતા દુહા ત્યાં કમ્પ્લેટ ને આ તો ના પાડી મારી વાત સાંભળો તમે દાડામાં 4 વખત દોવા કીધી તમે એક વખત દોઈ છે એટલે ના દોવાનો વિચાર તમે 4 ટાઈમનો કર્યો તો પણ એક ટાઈમે દોવા દે તો કે ના સોટો દૂધ નથી કાઢ્યું હું વાત કરી દઉં તમારા હાથીની ઉભી રહે એમાં તો દોવા દે ત્રણ અને ભાઈ પૈસા ના તારા બાપની મેં 76,000 રૂપિયા આલ્યા હી. અલા કાકા અરે 770 નહીં આલ્યા સાવ કર્યું એ છોકરા આપણને તો 45,000 ની વાત થઈ હતી કાકા 46,000 કહેતા હતા અને મને એમાં 1000 રૂપિયા થી એને બોલ લીધું એમાં 45,000 રૂપિયા જ આલ્યા તો ઈ તો કહું આ તો ચેલા 76,000 ની વાત કરી અરે વેલભાઈ હા. વેલભાઈ હા અને ભાઈ તમે 70,000 ભાઈ માગી તમે મને તો 45,000 જ આલ્યા એટલે એને બોલવામાં ફેર છે ખબર ઓછી પડે એટલે 77 કી હિરાય હવે સીધી સટ વાત કરું 76,000 રૂપિયા મેં મારા કેશ કરીને લાય અડધા કેશ હતા અડધા લગન પેલો નથી ફોન પે કરતા એ ફોન પે કર્યા હતા પૈસા મારા જોવે મારે ભેંસ લઈ જોતી ભેંસ આઈ પહોંચી ગયો તો તમે મારા પૈસા જોવી છોડીએ પડી જાય બે કાકા હવે તમે સાઈડમાં ભરો જો ભાઈ અમારે ખાલી 47,000 રૂપિયા મળે 46,000 કે હા, એ 46,000 મારે કોઈ જોવાનું નહીં તો જોવો મારી વાત સાંભળો તમે જેને આલે એના કંદી લઈ લો લાવ ભાઈ વેલથી લાવ પૈસા લાવ તો 76,000 રૂપિયા કાઢ્યા ભાઈ બોલ ભાઈ એટલે હવે 77000 આટલા દાડા બે દોઈ એટલે દોવાનું 2-3 દાડા અલ્યા એક ટપાઈ નથી કાઢેલા દૂધે તમે જે વાત કરવાની ખોર ને સાર સાર્યું નહીં એ અલગ મારા સાર ગાડી ગાડી નખ રહી જાય નખ તો મારા પૈસા કાઢ મારી 76,000 આજ સુધી તો હું મોંચી બોલા હવે તું તારી ચાલશે ભાઈ ની ચાલે તું 76,000 કાઢ એ ભાઈ પણ હે શું ભાઈ એવું હતું ભાઈ વેલાજી મારે કોન્ટેક્ટ છો તો ભે લેવાનો બરોબર હા ઓય આઈ અને 76,000 માં કંટાળું કૂટ્યું અને ઓય મેં કીધું 76,000 મારા પાછા આલો મારે ભે લઈ જોતી કેમ કે દૂધ એક છોટા નથી કાઢતી ભાઈ અને બે કેની બે હતી ઓય ને મને અલાયા કોણથી પાસેથી કોંજી ભાઈ ની બે બે હા ભેચી યારીએ આ બેઠી પૂરી આ તો 20,000 ની નથી કોના કોણ આલે મારે 77000 રૂપિયા ઓ તને શું કરવા લાયો હે મારે ભેંસ નથી આલવાની એટલે ભેંસ હાલવાની પણ પેલી 20,000 ની નહીં કે વધારાની હે પણ મારા તો આવી અને બે તો એવી ભી હે આ તું એ ઓછી જાજી રાખો વધારે સડાવી છે એ વેલભાઈ હા તમે મારા આપણા દોસ્તાર ભાઈ બધા તમે આટલો મોટો દગો કર્યો જે દગો કર્યો હે તો પેલા માથાકૂટ ચાનો કર્યા 70,000 ના કેમ તમે મને આલા 45 એ તો મારા હાલવાના જ હતા 77000 કર્યા તો મારે ભરવાના હતા એક ઠકોને એટલે કાપાતમાં છી તો પછી આટલો મોટો દગો ચા કરવાનો આવે તમારે કોણ ભાઈ હા તમારો 1 રૂપિયા નહીં રાખું પૂરેપૂરા આલ્યો ના પૈસા પણ મારે થોડે પૈસા ફસાઈ ગયો તો હવે આ ભાઈ મારા ખૂંટે બોજી બે બરોબર હા હવે મને આલા 45 એમાંથી પોસ કપાઈ દા 40 મળશે બીજા તમારા હાલવાના એ કોણ ભાઈ અરે આજે નહીં બને કાલે ના બને 40 મળશે તમે એ બધું જાઓ મારા પૈસા કાઢો મારા કોઈ લેવા દેવા નહીં તારી દલાલી હમે આઈ હે ભરવાના છે આઈ હવે લે ભાઈ, ફોન પે કરો એ હતા ને એ પૈસા પાછા આલજો પણ તમે એ અલખા હા ઓમાં દે અરે તું કેકી અલખા પેલા નોની જઈને એમ કે આ તો 77000 રૂપિયાનું પેલું નથી ખાલી કોકની ઇજ્જતનું પેલું છે
જે આવું ધાણે 15,000 રૂપિયા તરત એમ કહો, હા? 20,000 15 આલો. મળશે. હેના 15 આ આલે. ભેંસ લઈ દઉં પરી તરત ઘડી એટલે પણ તારા બાપ ની જે હે તે લઈ દો 15,000 માં. તો તમારે 15,000 આલો મને આલવી હોય તો એટલે તને 15,000 ની દેખાય? પછી એટલા નહીં હે તો કેસ આલો ખૂંટે વેલભાઈ હા. એ તો હારું થાય કે તું ઘરમાં તો આના કરતા બીજે દલાલ લેવા જાય ને તો ચિયોક દોત પાડીને હાથમાં આલશે ના પાછા વર રાખજે. આ તો મુક તને કોઈ કહેતો નથી પાછો. આ એ તમે હતા એટલે હું ભેંસ લાઈ તમારી ભૂરી ન કે કોઈ હાથમાં 20,000 માં પકડે એમ નતું પાછું. વાત હાસી. તું પરત એ વાત મેલો પૈસા કાઢો મારા મોડું થાય આવો તમારું તો નાટકો ભણાવો બેઠો અલ્યા 1.5 કરોડ ની ભે હલવરાઈ હતી એ ભાઈ 76 માં જ. 1.5 કરોડ અલા 1.5 કરોડ ની 1.5 મીટર નથી કરતી તું તો હારી. છોકરા વાત તું કરે જા હે 1.5 કરોડ હા હું ઘેર જ જાઉં. હવે મારે શું કરવું? તો પૈસા હું કરું ને પૈસા કાઢી તું મારા 76,000 રૂપિયા હા લીલભાઈ તારે પૈસા આલવા હોય ને તો આલજે ને કે બાકી અમે પાસે ભાઈ 40 કીધા ને 20,000 રૂપિયા હાલ આલો 20,000 રૂપિયા પછી આપજો. ઈ નથી પાછા. તો મારા પૈસા કાઢ ભાઈ ક્યારે હાલે એટલે બીજા ઉપરના પૈસા એ તો મારે વપરાઈ જાય 80 તરી આલ્યો. વાતાજી ના લાવ યાદવાલા આના ભલા આદમી હલકી રાવ ગ્રામ કરી જે તો હું તો શું કરું તમારે દૂધ કાઢવું હતું ભેંસનું. વાત બોલો સાચી. યાદ બોલ. અરે તારે પૈસા હાલવા કે નહીં હાલવા મને એમ તું ખાલી મૂળભાઈ પૈસા નથી. તારા લે એ વિચારી બોલતો હા મારા કાન શીખાલે 20,000 જ મળશે. તું 20,000 મારા મળશે. હાલ કેસ કરી દાવ પોલીસ સ્ટેશન જવું પડશે મારે અરે જા નહીં મૂળભાઈ. શું હે લાવો આમાં. શું હે બોલો ભાઈ હા હવે જે પૈસા આલવાય ને તમે બેડ ના ભેગા થઈ હા. અને આજ વાપર્યા બરાબર ને તો 2 દાડા કાઢીને અઠવાડિયે તો તમે આલજો બરા ભલા આદમી. કોણ ભાઈ પૈસા તમારે પૂરેપૂરા આલવા પડે કેમ કે આ પૈસા મારે કો હું મારા થઈ નહીં લઉં. તો મારે પછી 2 ખૂંટી જ લઈ જા 3 દાડા ઘેર જઈને બોજી એ સાલે અલે ભાઈ 20,000 જ મળશે યાર બાલ તને કહી દઉં હાલ તારે હાલવા તો હાલજે ના હાલવા તો કોઈ નહીં. કોણ ભાઈ તમે શું કીધું કે મારે હું ગમે તેટલા પૈસા આલ્યું વાત નથી કરી? એ વાત હાસી તમે 1000 રૂપિયા પહેલા લઈ લીધા પાછા 1000 રૂપિયા હીરા બી 70 માલી એટલા છે તમારે. એટલે 77 માં તો આલી વાત હાસી હે પણ તમને વાત કહી કે તમને 50,000 નું કીધું તેમ જ કદાચ તોડવરાયા હતા બરોબર 4,000 રૂપિયા. એ તો તમને વેલભાઈ અરે તમે એ નાટક છોડો મારા પૈસા તમે કાઢો પછી તમે લડાઈ તમ તારે રાખી ભાડો મારે હાલ તમ તારે હાલ તો પર હું તમને 20,000 રૂપિયા હું હાલ લેતા આવું ઘેર થી. કોણ ભાઈ હા. એવું ના હોય પૈસા તમારે પૂરેપૂરા આલવા પડશે. પૂરેપૂરા નહીં મને કહી દઉં કે હાલવાય કે જૂમ હાલ કોણ ભાઈ એ ભરો ભરો તો 30,000 ભેંસ હું લઈ દઉં હા 35 હું આલું અને બીજા તમે આલો પર ડખો માટે આ તો હાલ લીધા તો પડી 35 આલ્યો વધારે નહીં પાછા આ તો લઈ જતા વેલભાઈ હા. આવા હા કોણ ભાઈ તો પેલો કેસ કરવા જાય ને તો કેસ કરશે ને તો તારીખો ભર્યા મરી જાઓ. વાત હાસી હે કોણ ભાઈ. આ તમે કો વાત સાચી રૂપિયા તમારી હો. તો આના કરતા હે ને પૈસા અઠવાડિયા ચેડ તો તમે એવું છે ને તો આલજો બરા લેવડો વાત કરો ભલા આદમી. મૂળભાઈ હા. હવે આરા રૂપોજી ગઈ જે અઠવાડિયામાં અમે તમારા પૈસા આના કરી અને ગમે તે કરીને કોંધાઈ 2 જણા અમે આગા પાછું કરીને તમને પૈસા આલી છે રા. અઠવાડિયું હા અચ્છા અઠવાડિયું ને બે અઠવાડિયું ના થાય મારા પૈસા માતાના પેલા તાર વ્યાજ ભરો એટલે પેલું પૈસા કપાઈ જાય લા. ના ના આ દે પૈસા પૂછો. હા મળી જાય વ્યાજ લેહારું મારું હા મળી જાય. હો હા હેડો તો હું હાલ હેડું હવે નીકળો તમે તાર અને મારે થોડું કોમ જ મોડો આવું હો. હા લેવડો તો એ હારું હડો. લેવડો હા ભેંસ લઈ દઉં પરી અને કોન્ટે આલવી પોત્રીમ. ફોદરીમ હા 35 આલું આલવી તો હારે હાલી તમે નહીં જાજો બાલ બાલ દાતી ને મારે ચાલો સોડાઓ થોડા આવો પછી તા બોલું તો લેવડો વેલભાઈ. રૂપાઈ હા થોડો ટેકો કરવો પડશે પૈસામાં. કેટલો વી કાલવા પડશે એટલે થોડા એમ આખા પાછું કરીને આલશે પાછા. હા આલ્યો હેડો ને હવે પાર મેલો. આપણે તો દવાડક ના દવાડક ગેરંટી કોઈ નહીં હો તમે આજે છૂટા ભલે ભલે મારું આઠીદરા કોમેડી ટીમ ભલે હા મારું બનાસકોટા હા